હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો માટે જે સબ્જેક્ટ આવે છે ચેપ્ટર એમનું જે સબ્જેક્ટ છે ME એટલે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 જે સેમેસ્ટર 3 માં આવતો હોય છે। સેમેસ્ટર 4 માં 2 આવશે, સેમેસ્ટર 3 માં 5 માં 3 આવશે। તો જે ME 1 છે સબ્જેક્ટ એની આજે આપણે સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ। એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર આપણે વાત કરવાના છે। તો યુનિટ નંબર 1 આજનો જે છે ઇન્ટ્રોડક્શન એની વાત કરવાના છે જે 4 માર્ક્સ ની અંદર પૂછાતો હોય છે। વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનું એક WhatsApp ગ્રુપ કોમન બનાવેલું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેશો। સેમેસ્ટર 3 ના દરેક બ્રાન્ચના સબ્જેક્ટના કોર્સ આપણે ઓલરેડી લોન્ચ કરેલા છે જેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો। ઓકે, હવે વાત કરીએ આજનો જે ટોપિક છે ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન, જે 4 માર્ક્સની અંદર GTU ની એક્ઝામમાં પૂછાતો હોય છે। તો એમાં કેટલા ક્વેશ્ચન કરવા જોઈએ, જેટલા ક્વેશ્ચન હું અહીંયા બતાવું છું એટલા ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે જેથી તમારા GTU માં ચેપ્ટર નંબર 1 આખું ક્લિયર થઈ જશે। મિડ એક્ઝામ હોય યા GTU એક્ઝામ હોય એમાં નો ટેન્શન। ઓકે, તો ફર્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈ લઈએ કયા કયા ક્વેશ્ચન છે। તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એની અંદર વાત કરીએ કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું વર્ગીકરણ લખો। હવે આપણે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ તો તેનું પ્રોસેસનું વર્ગીકરણ શું હોય છે, એને કઈ રીતના આપણે બનાવતા હોય છે, તેનો આન્સર આપણે જોઈએ છે। તો આન્સરની અંદર વાત કરીએ તો ઉત્પાદન પ્રક્રિયા એટલે શું, તેનું વર્ગીકરણ આ શુદ્ધ ગુજરાતી ઘણી વખત પૂછાતું હોય છે। મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કહેવામાં આવે છે તો ધાતુ અથવા ધાતુનો ઉપયોગ આકાર અને પરિણામ મેળવવામાં આવતી દરેક પ્રક્રિયાને ઉત્પાદન પ્રક્રિયા કહેવામાં આવે છે। હવે આ ઉત્પાદન કરવા માટે આપણે અલગ અલગ આકાર બદલવાની પ્રક્રિયા છે, પછી જોડાણની પ્રક્રિયાઓ છે, મશીનિંગ પ્રક્રિયાઓ છે, સરફેસની પ્રક્રિયાઓ છે, આ બધી પ્રક્રિયાઓ જે છે બધી પ્રક્રિયાઓ છે એને આપણે કહીએ છીએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ। ઓકે, આ છે આપણી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ। ક્લિયર? તો સપોઝ છે આકાર તો કાસ્ટિંગ છે, એમ્બોસિંગ છે, રોલિંગ છે, બેન્ડિંગ છે, ફોર્જિંગ છે, ડ્રોઈંગ છે, શાફ્ટ પોઈન્ટ છે, કોઇનિંગ છે, ફ્રેમિંગ છે, જોડવા માટે વેલ્ડિંગ કરતા હોઈએ છીએ। આ બધી આપણી કઈ છે ટોટલી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે। ઓકે, તો જ્યારે પણ 3 માર્ક્સની અંદર 4 માર્ક્સની અંદર પૂછાય ક્વેશ્ચન તો તમારે આ બધા જ ટાઈપ અહીંયા બતાવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો। ઓકે, એના પછી વાત કરીએ બીજો છે રિડ્યુસ સ્ટ્રેસની અસર જણાવો। એટલે રિડ્યુસ સ્ટ્રેસની અસર શું છે એ તમારે સમજાવવાનું છે। તો રિડ્યુસ સ્ટ્રેસની અસરની વાત કરવામાં આવે તો એ અલગ અલગ રિડ્યુસ સ્ટ્રેસ હોય છે, એ રિડ્યુસ સ્ટ્રેસની માટેની વાત કરેલી છે અહીંયા। ઓકે, રિડ્યુસ સ્ટ્રેસ એટલે શું, તેને રિડ્યુસ સ્ટ્રેસની અસરો કઈ કઈ છે? તો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ધાતુને આકાર આપવા માટે અથવા તેના ગુણધર્મ બદલવા માટે તેના પર અમુક પ્રક્રિયાઓ જેવી કે મશીન છે, કોલ્ડ વર્કિંગ છે, વેલ્ડિંગ છે, હીટ ટ્રીટમેન્ટ વગેરે કરવામાં આવે છે। આ પ્રક્રિયા કર્યા પછી ધાતુના ભાગોમાં અમુક સ્ટ્રેસ રહી જાય છે, આ સ્ટ્રેસ અવશેષ પ્રતિબળ અથવા રિડ્યુસ સ્ટ્રેસ પણ કહેવામાં આવે છે। તો રિડ્યુસ સ્ટ્રેસની અસરો શું છે અહીંયા બતાવેલી છે। તો આ ક્વેશ્ચન પણ એક મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય જે તૈયાર કરી લેવાનું છે। ઓકે, એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પુનઃસ્ફટિકીકરણ તાપમાન પર અસર કરતા પરિબળો મોસ્ટ આઈએમપી છે। આ 3-4 માં પૂછી શકે છે। ઘણી વખતે અહીંયા વ્યાખ્યાઓ આપેલી છે કે તન્યતા છે, મોબિલિટી છે, ટફનેસ છે, કઠિનતા છે, બ્રિટનેસ છે, ઇલાસ્ટિસિટી છે, રેસિડ્યુઅલ સ્ટ્રેસ છે, પુનઃસ્ફટિકીકરણ તાપમાન છે, આટલી વ્યાખ્યાઓ છે, ડેફિનેશનો છે, એ ડેફિનેશનનો પરફેક્ટલી કરવાની છે। 4 માર્ક્સની અંદર ચેપ્ટર હોય છે, ઘણી વખતે 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં 3, 4, 7 માર્ક્સમાં પણ ઘણા એક્ઝામમાં પૂછાયેલું છે આ ચેપ્ટર। તો આટલા ક્વેશ્ચન તમે કરી લો। વ્યાખ્યાઓ ખાસ કરજો કારણ કે ડેફિનેશનનો સૌથી વધારે પૂછવાની પોસિબિલિટી હોય છે અને બધી ડેફિનેશન મેં અહીંયા કમ્પ્લીટલી પરફેક્ટલી સમજાયેલી છે, તમે જોઈ શકો છો। ટોટલ ડેફિનેશન અહીંયા મેં બતાવેલી છે, બધી ડેફિનેશન તમારે પરફેક્ટલી કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો। આખી પીડીએફ આપણા ટોટલી કોર્સની અંદર અવેલેબલ છે, ત્યાંથી તમે તૈયારી પણ કરી શકો છો અને અહીંયા મેં ક્વેશ્ચન આપ્યા છે, ક્વેશ્ચનના આધારે પણ તમે તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો। તો ચેપ્ટર નંબર 1 ME ની અંદર ફક્ત એક જ આટલા 4 થી 5 ક્વેશ્ચન છે એટલા પરફેક્ટલી કરી લો એટલે આખું ચેપ્ટર તમારું કવર થઈ જશે। એક્સ્ટ્રા કંઈ કરવાની જરૂર છે નહીં। આના પછીના નેક્સ્ટ પાર્ટની અંદર ચેપ્ટર નંબર 2 લઈશું અને એ ચેપ્ટર નંબર 2 માં કયા કયા ક્વેશ્ચન છે એની આપણે ચર્ચા કરવાના છે। ત્યાં સુધી ચેપ્ટર નંબર 1 પરફેક્ટલી તૈયાર કરી લેશો। મિકેનિકલમાં બાકીના સબ્જેક્ટના પણ વિડીયોઝ હું અપલોડ કરતો રહીશ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સરના। તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરશો નહીં। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેશો, પ્લસ આ વિડીયો જેવો
તમારા જોડે આવે છે તરત જ ફ્રેન્ડ્સને શેર કરવાનો છે તમારે, ને તમારા ફ્રેન્ડ્સને પણ વોટ્સઅપ ગ્રુપની અંદર અને ઇન્સ્ટાગ્રામ અથવા ટેલિગ્રામ ચેનલમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. અને કોર્સ હજી સુધી પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. કોર્સની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, યુનિટ વાઇઝ પીડીએફ છે, સુપર 30 ક્વેશ્ચન છે, મોડલ પેપર છે, પેપર સોલ્યુશન છે, દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. તો ફટાફટ રાહ જોવાની નથી અને ફટાફટ તૈયારી કરવા માટેના દરેક ક્વેશ્ચન અહીંયા મેં મૂકેલા છે એ કોર્સની અંદર અપલોડ કરેલા છે. તો ફટાફટ તૈયાર કરી લેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.